પેપર લીક નહીં થયાના કેન્દ્ર સરકારના દાવા વચ્ચે આજે નીટ યુજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। સુપ્રીમ કોર્ટ વિવાદોથી ઘેરાયેલ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2024થી સંબંધિત અરજીઓ પર આજે સુનાવણી કરશે। આ અરજીઓમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની 5 મેના રોજ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આરોપવાળી અને તેને ફરીથી લેવાની માંગ કરતી અરજીઓ પણ સામેલ છે। કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે કોર્ટમાં જણાવ્યું હતું કે કોઈ પુરાવા વગર આ પરીક્ષા રદ કરવામાં આવશે તો તેની ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે, કારણ કે આનાથી લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓ પર ગંભીર અસર પડી શકે છે। સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠ પરીક્ષાથી સંબંધિત કુલ 38 અરજીઓ પર સુનાવણી કરશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજીનું આયોજન કરે છે। ચાલુ વર્ષે 5 મેના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 571 શહેરોના 4750 પરીક્ષા કેન્દ્રો પર 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા। પ્રશ્નપત્ર લીક સહિત અનિયમિતતાના આરોપો અંગે અનેક શહેરોમાં દેખાવો થયા હતા અને વિપક્ષે તેને મુદ્દો બનાવ્યો હતો। પરીક્ષામાં ગેરરીતિ થવા અંગે કોર્ટમાં પણ અનેક કેસો દાખલ કરવામાં આવ્યા હતા। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને NTAએ આ અરજીઓનો વિરોધ કરતા અલગ અલગ એફિડેવિટ જારી કર્યા છે, જેમાં પરીક્ષા રદ ન કરવાની માંગ કરવામાં આવી છે। આ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે મોટા પાયે ગેરરીતિ થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી અને તથા CBI આ કેસની તપાસ કરી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।